નમસ્કાર ખેડૂત મિત્રો, હું શરદ માંડાણી ટેકનિકલ ખેડૂત યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આ વર્ષે જે છે મગફળીનું પુષ્કળ પ્રમાણની અંદર વાવેતર થઈ રહ્યું છે અને ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર પાયાના ખાતર તરીકે બધા ખેડૂત મિત્રો ડીએપી એટલે કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ એનો વપરાશ કરે છે। હવે ખેડૂત મિત્રો, ડીએપી જે તમે વાપરો છો શું તે 100% છે તમારા જે પાકને મળી રહે છે? તો તેનો જવાબ છે ના। કારણ કે જે તમે ડીએપી જે છે એ તમે પાકને આપો છો, જો તમે 100% ડીએપી નાખતા હોય તો એમાંથી માત્ર એનું 20 થી લઈને 25% ડીએપી જ આખા લાઈફ સાયકલ દરમિયાન પાકને છે એનું 20 થી 25% ડીએપી પ્રાપ્ત થતું હોય છે। બાકીનું જે ડીએપી જે 75% વધે છે એ અલભ્ય સ્વરૂપે જમીનની અંદર છે પડ્યું રહેતું હોય। હવે ખેડૂત મિત્રો, જો તમે 100 કિલો ડીએપી જે છે એ તમારા ખેતરની અંદર વપરાશ કરતા હોય તો આ 100 કિલો ડીએપી માંથી માત્ર 25% ડીએપી છે એ તમારો છોડ અથવા તો તમારા જે પણ પાક છે એ એનો વપરાશ કરી શકે છે। બાકીનું જે 75% ડીએપી છે એ અલભ્ય સ્વરૂપે ખેતરની અંદર છે પડ્યું રહેતું હોય છે। તો ખેડૂત મિત્રો, હવે જે આ 75% જે ડીએપી કે જે ગયા વર્ષે તમે ડીએપી વાપર્યું હતું એનું 75% ડીએપી અત્યારે તમારા જમીનની અંદર પડ્યું રહ્યું છે, એનો જો તમારે જો એને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવું હોય અને એને વપરાશમાં લેવો હોય તો એની માટેનું એક જ રામબાણ ઈલાજ છે અને એનું નામ છે માઇકોરાઇઝા। તો હવે ખેડૂત મિત્રો, તમને આ વિડીયોની અંદર ડિટેલમાં માઇકોરાઇઝા શું છે અને માઇકોરાઇઝા શા માટે વાપરવું જોઈએ મગફળીની અંદર તેની વિશે જે એ ડિટેલની અંદર છે માહિતી આપવાની। હવે ખેડૂત મિત્રો, માઇકોરાઇઝા શું છે એની વિશે તમને જાણકારી આપું। ખેડૂત મિત્રો, માઇકોરાઇઝા છે એ એક પ્રકારની ફૂગ છે, પણ ફૂગ એટલે એવી ફૂગ નહીં કે જે આપણા કામની નથી। આ ફૂગ આપણા માટે ઉપયોગી ફૂગ છે। માઇકોરાઇઝા કામ કઈ રીતના કરે? તમે મગફળી વાવો એટલે મગફળીના નીચેના જે મૂળ છે એ મૂળ છે એની અંદર જે આ ફૂગ છે ફરતે લાગી જાય છે। અંદર અને બહાર બંને બાજુ જે આ ફૂગ છે લાગે છે, એના લીધે શું થાય છે કે જે આ જે ફૂગ લાગેલી છે એ ઝીણા ઝીણા જે બીજા તંતુ મૂળ જે પેદા કરે છે જેને હાઇપા તરીકે ઓળખવામાં આવે છે। આ હાઇપા જમીનમાં ઊંડે સુધી ઉતરે છે અને જ્યાંથી તમારી મગફળીનું મૂળ જે છે એ જે ફોસ્ફરસ લઈ નથી શકતું ત્યાંથી જે ફોસ્ફરસ છે અને જે બીજા ન્યુટ્રિયન્ટ છે તેને એક્સેપ્ટ કરે છે, તેને શોષે છે અને જે છોડવા સુધી છે એ પહોંચાડવાનું કાર્ય કરે છે। હવે ખેડૂત મિત્રો, માઇકોરાઇઝા બે પ્રકારના આવે, એન્ડોમાઇકોરાઇઝા અને એક્ઝોમાઇકોરાઇઝા। એન્ડોમાઇકોરાઇઝા એટલે કે જે મૂળની અંદર જઈને કામ કરે છે અને એક્ઝોમાઇકોરાઇઝા એટલે કે જે મૂળની બહાર રહીને કામ કરતા હોય છે। આ બંને પ્રકારના માઇકોરાઇઝા આપણી માટે મહત્વના છે। માઇકોરાઇઝાના સ્પોર એકવાર આપણે મગફળીને અંદર જે પાયાના ખાતર તરીકે આપણે જો માઇકોરાઇઝા વાપરીએ તો માઇકોરાઇઝા જે છે એ મગફળીના મૂળ સાથે જોડાશે। મગફળીની મૂળની અંદર જે આવેલી જે ગાંઠો છે કે જેની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય, એ રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથે જોડાણ કરીને નવા મૂળ પેદા કરશે। આ સિવાય જે રાઇઝોબિયમની જે ગાંઠો છે એ ગાંઠોની સંખ્યાની અંદર વધારો કરશે। ગાંઠોની સંખ્યાની અંદર જો વધારો થશે તો આપમેળે જે મગફળી છે એની અંદર નાઇટ્રોજન ફિક્સેશન કેપેસિટી વધી જશે, કારણ કે મગફળીમાં આપણે યુરિયા નાખતા નથી। આ જે રાઇઝોબિયમની ગાંઠ છે એ જે વાતાવરણમાંથી જે નાઇટ્રોજન છે એને શોષીને છોડ સુધી પહોંચાડવાનું કામ કરતી હોય છે। તો માઇકોરાઇઝાથી પેલો આ એક ફાયદો થયો કે તે રાઇઝોબિયમની ગાંઠ સાથે જોડાઈને જે અલભ્ય ટૂંકમાં જે આપણે કહેવાય કે જે નાઇટ્રોજન કે જે હવામાંથી નાઇટ્રોજન છે એ છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે। નાઇટ્રોજન ફિક્સેશનની કેપેસિટી છે એની અંદર વધારો કરવાનું કામ કરે છે। આ સિવાય જે માઇકોરાઇઝા છે એ મગફળીના જે મૂળ છે એની સાથે જોડાઈને અંદર અને બહાર બંને બાજુ રહીને જોડાઈને હાઇપાનું નિર્માણ કરશે। હાઇપા એટલે હાઇપા શું છે કે હાઇપા એક પ્રકારના મૂળ જ છે, સફેદ તંતુ મૂળ જેને તરીકે ઓળખવામાં આવે છે। આ સફેદ તંતુ મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરશે અને જ્યાંથી તે જે અલભ્ય સ્વરૂપમાં રહેલો જે ફોસ્ફરસ છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવશે અને ત્યારબાદ તેને જે છે એ શોષીને છોડ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે। હવે વાત કરીએ કે માઇકોરાઇઝા છે કયા પ્રકારના જે પોષક તત્વો છે એને વધારે પ્રમાણની અંદર છે એનું શોષણ કરે છે। તો જમીનમાં રહેલો જે ફોસ્ફરસ છે, આ સિવાય છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર। ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, આ જે ચાર તત્વો છે એને જે માઇકોરાઇઝા છે સારામાં સારી રીતના છે એક્સેપ્ટ કરી શકે છે અને તમારા છોડ સુધી છે એને પહોંચાડવાનું કાર્ય કરે છે। આમ ખેડૂત મિત્રો, જો તમે માઇકોરાઇઝા વાપરશો તો શું થશે કે જે તમારા ખેતરની અંદર ઓલરેડી ગયા વર્ષનો જે ડીએપીના સ્વરૂપમાં અથવા તો બીજા સ્વરૂપની અંદર રહેલો જે ફોસ્ફરસ છે કે જે છોડને પ્રાપ્ત થતો નથી એને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવીને તમારા છોડ સુધી પહોંચાડવાનું કામ માઇકોરાઇઝા દ્વારા થાય છે। તો ખેડૂત મિત્રો, તમારે અચૂક ને અચૂક જ્યારે તમે જે
મગફળીનું અથવા તો કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય ત્યારે પાયાના ખાતર તરીકે માઇક્રોરાઇઝા છે એનો વપરાશ કરવો જોઈએ. હવે વાત કરું ખેડૂત મિત્રો એના ડોઝની, તો માઇક્રોરાઇઝા છે એની 2 કિલોની અને 4 કિલોની ડોલ પણ આવતી હોય છે. એકરનું માપ જો તમે જમીનમાં અંદર આપતા હોય તો 2 થી લઈને 4 કિલો પ્રતિ એકર માઇક્રોરાઇઝા છે એનો વપરાશ કરવો જોઈએ. અને જો તમે પાવડર ફોર્મની અંદર આવતું જો માઇક્રોરાઇઝા છે એનો વપરાશ કરતા હોય તો 1 કિલો જો તમારું બિયારણ હોય અથવા 1 કિલો જે તમારું બીજ હોય એની અંદર તમારે જે 5 થી લઈને 10 ગ્રામ માઇક્રોરાઇઝાનું કોટિંગ કરીને એનો વપરાશ કરવો જોઈએ. આવા જ વિડીયો જોવા માટે ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન.